નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 15 ગોદ માતની ક્યાં. સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એ પહેલા જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે લાલ બટન દબાવી દેવું જરૂરી છે, જેથી આ પ્રકારના સોલ્યુશન સૌથી પહેલા તમારા મોબાઈલમાં આવી જાય. કાવ્યનું નામ છે ગોદ માતની ક્યાં. સાહિત્ય કૃતિનો પ્રકાર છે ઉર્મી કાવ્ય. લેખક છે ચંદ્રકાંત શેઠ. આ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે તો પરિવાર કાવ્યમાંથી. શબ્દ સમજૂતી મેળવીએ તો સમાનાર્થી શબ્દ પ્રથમ લખીશું. ગોદ તો ખોળો, અહીં માતાનો ખોળો થશે. સૈયા તો થશે પથારી. સોળ તો થશે પાસું અથવા પડખું. રાહી તો થશે મુસાફર અથવા વેટમાર્ગું. પલ્લવ તો થશે પાંદડું. પરબ રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા. રાહત અહીં થશે હૂંફ. મેહ તો થશે વરસાદ. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો હાજર તો ગેરહાજર અને હેત તો ધિક્કાર. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? તો ઉપરની ત્રણેય એટલે કે સૂર, તાલ અને સંગીત એની કોઈ વિસાત માતાના ટહુકા પાસે નથી. હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ તમારે લખવાની છે. તો મિત્રો બધા જ મદદ કરવા માટે તૈયાર હોય. નંબર 3, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? તો સાચો જવાબ આવશે ભર્યા ઉનાળાની પરબ સાથે. નંબર 4, કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? તો માતાની લાગણીથી, એટલે કે સાચો જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર મિત્રો 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો જેમાં આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓની ઓથી ગગન સુંદર લાગે છે, પોતાનો પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્યચંદ્ર અને તારાએ ત્રિવેણીની ઉષ્મા, શીતળા અને સૌંદર્યની વાત કરે છે. પ્રશ્ન નંબર 2, માતાના હિતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? તો માતાના હિતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે. એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી સૌજનો પણ આપણને હિત કરતા હશે, પરંતુ માતાના પ્રેમ અને હિતની હેલી સામે સાવ ફીકા રહેવાના માતાના હિતની હેલીનો અભાવ તો રહેવાનો જ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નને 7-8 લીટીમાં ઉત્તર લખો. ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપ અનુભવાય છે? શા માટે? ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિએ માની મમતા માટે તરસતા જોવા મળે છે. તેઓ કહે છે કે દુનિયામાં દરેક વસ્તુ આપણી પાસે હશે પણ એ કંઈ કામની નથી. જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ હશે પણ માની ગોદમાં જે નીંદર આવે તે શયનખંડમાં નથી આવતી. જીવનમાં ઘણા બધા સ્નેહીઓ મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા નહીં મળે. પલ્લવ અને પુષ્પો, સૂર્ય અને તારાઓમાં વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ ચાલે છે. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળતો. મદદ કરવા હજારો હાથ તૈયાર છે પણ માનો આલિંગન વગર બધું અઘરું છે. વર્ષોની હેલી ઉમટે છે પણ માના હિતની હેલી શોધીએ જડતી નથી. કવિને જીવનમાં માની અધૂરપ દેખાય છે. ભર ઉનાળે તરસ છીપાવતી પરબની સાથે માના વાત્સલ્યની વાત કરે છે. આમ કવિ શિયાળામાં હૂંફ આપતી માની માયાની અધૂરપ ચાલે છે, કારણ હવે એમની પાસે માં રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે. કવિને માતા પાસેથી શું શું મળે છે?
તો કવિને માતા પાસેથી માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે, માનો પ્રેમ વરસાદ સાંભળવા મળે છે, માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શવા મળે છે, માતા પાસેથી એની ઉપાડી ગોદ અને સૂતી વખતે માની કોડે મળે છે, માના હેતની હેલી શીતળ છાયાને ઉપાડી માયા મળે છે. પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. આપણા જીવનમાં જ્યારે સુખ દુઃખ આવે છે અથવા તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા હજારો હાથ તૈયાર એટલે કે અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે, પણ જ્યારે મા આલિંગનમાં લે છે ત્યારે જે હૂંફ મળે છે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ માતાના હૂંફની અનુભૂતિ થતી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.